વાચીની દેવી. લેખક ધૂમકેતુ. પ્રકરણ 30. દેવયાત્રા કરો. મૂંઝ પછી માલવાની ગાદી ઉપર આવનાર સિંધુરાજને લાટ, કર્ણાટક અને પાટણ ત્રણેય સાથે આખડીને પોતાનો ઉદય કરવાનો હતો. ત્રિપુરારીના હૈહૈયો માલવાના જૂના વેરી હતા. એમને પીઠ પાછળ સંભાળવાના હતા, એટલે એણે જુક્તિ કરી. પહેલાં લાટને પાટણ સામે ઉશ્કેર્યું. લાટના કીર્તિરાજને પોતાના પિતામાં બારપનું જૂનું વેર તો લેવાનું જ હતું. ચામુંડ મહારાજે એને માર્યો હતો. એ વખતે મહારાજ મૂળરાજદેવ જીવતા હતા. ચામુંડરાજ ત્યારે યુવરાજ હતા. કીર્તિરાજે આજે આ તક પકડી. એણે પોતાનું સૈન્ય ભૃગુકચ્છથી આગળ મોકલ્યું. વિજયાદશમીના મહોત્સવના નિમિત્તે વટપ્રદને રસ્તે આગળ વધતું એ સેટિકા કિનારે પડ્યું હતું. એની દ્રષ્ટિ ખેટક પંથ ઉપર હતી. સિંધુરાજનું સૈન એની પોતાની જ સરદારી નીચે વાગડના માર્ગે થઈ દધિપ્રદ ઓળંગી ગોધરકથી આગળ વધી મહીસાગર ઓળંગી શક્યું હતું. એ કર્ણાટક ઉપર જવાનું નિમિત્ત કાઢી આગળ વધવા માગતો હતો. પણ આ બંને સૈન્યો સ્તંભનક પાસે કે એટલામાં સામે ભેગા થઈ જવાના અને પછી ખેટક ઉપર થઈ સભ્રવતી મંડપને ભીડવે એવો સંકેત હોવાનો ભય હતો. એટલે દુર્લભરાજનું સૈન્ય જેવું પાટણથી નીકળ્યું કે તરત જ એ તો ખેરાલુના સૈનિકો સાથે મળી થોડે દૂર જતાં જ મહારાજ ચામુંડનો સાથ છોડી એકદમ મોઢેરાના પંથે ચડી ગયો. ત્યાંથી એણે સીધી સાબરમતી વીંધી કાશરથ ઉપર નજર માંડી. કાશરથ પાસે સિંધુરાજે થોડો વખત દેશવટો ભોગવ્યો હતો. મહારાજ મુંજના સમયમાં એમ લોકવાયકા હતી. એ સ્થળ પરિચયને લીધે રણભૂમિ તરીકેની પસંદગીમાં એ સ્થાન ઝડપાય એ પણ સંભવિત હતું. દુર્લભસેન પોતાનું સૈન્ય લઈ ઝડપથી થોડા દિવસે બંને સૈન્યોની વચ્ચે આવી પડ્યો. વલ્લભરાજ મહારાજ ચામુંડની સાથે સાથે આનંદપુરના માર્ગે જઈ ત્યાંથી સીધો કપડવંજ અને પછી કાશરથ તરફ વળવાનો હતો. મહારાજ ચામુંડ તો મહાકાલેશ્વરની જાત્રા માટે ગોધરક પંથે પડવાના હતા. એ એક જ સાચા યાત્રાળુ હતા. પણ હજી ત્રણેય સૈન્યોના દોરનારાઓમાંથી કોઈએ પોતાનો માર્ગ સ્પષ્ટ કર્યો ન હતો. કીર્તિરાજનું સૈન્ય ખેટક પંથ ઉપર દ્રષ્ટિ રાખીને પડ્યું હતું. પણ સીમા ઉલ્લંઘન કર્યા વિના જાણે વિજયાદશમી ઉપર વાર્ષિક પર્યટન મહોત્સવ ઉપર નીકળ્યું હોય તેમ હતું ત્યાં જ પડ્યું રહ્યું હતું. સિંધુરાજ બેમાંથી કોને પહેલો ઘા મારવો, કીર્તિરાજને કે ચામુંડને તે નક્કી કરી શક્યો ન હતો. એ બંનેને એકી સાથે લાગમાં લેવાના વિચારમાં હતો. પણ એકને મેળવી લઈ બીજાને એની મદદથી હંફાવી પછી પોતાની વાત પહેલા પાસે કબૂલ કરાવવી એમ એની નેમ હતી. પણ એ અશક્તને કંઈક અસ્વસ્થ હતો. દુર્લભરાજ પોતાના સૈન્યનો પડાવ નાખી વલ્લભરાજની રાહ જોતો કંઈ ન હોય તેમ પોતે પણ મહારાજની સાથે યાત્રાર્થે નીકળ્યો હોય તેમ છાવણી નાખી શાંત બેઠો હતો. ભાલુકરાય અને રણરંગ એની સાથે હતા. એ પોતે લડાઈનો રસ્યો હતો. ચતુર અને કુશળ સેનાધ્યક્ષ હતો. હર એક પ્રકારની બાતમી મેળવવા તે અનેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિ કરી રહ્યો હતો. એને કીર્તિરાજનો એટલો ભય હતો જેટલો સિંધુરાજનો હતો. સિંધુરાજની ગજસેના જ્યારે છૂટતી ત્યારે ગમે તેવું અડગ સૈન્ય પણ છિન્ન ભિન્નથી નાસી જતું. તેનું નવસંહારક બિરુદ અમસ્તું ન હતું. સિંધુરાજની તો દરેકે દરેક હિલચાલ ઉપર એ બારીક નજર રાખી રહ્યો હતો. સિંધુરાજ વખત કાઢતો હતો. એણે મૈત્રીનો સંદેશો પણ મોકલ્યો હતો. મહારાજ મુંજનું વેર લેવા કર્ણાટક ઉપર જવાની વાત પણ ફેલાવી હતી. પણ એ એના ગજ સૈન્યને ગોઠવી રહ્યો હતો. વધુ ગજ સૈન્ય મંગાવી પણ રહ્યો હતો. મહાન નદીનો મહાન પટ ને સેટિકાનો સાંકડો તટ એને રણક્ષેત્ર માટે ઉત્તમ લાગ્યા હતા. દુર્લભરાજ એકલો પોતાની પટ્ટીકોટીમાં શાંત બેઠો હતો. બહારથી પ્રતિયારોના જાગૃત અવાજ આવી રહ્યા હતા. શિબિરને છેવાડેથી ખબરદાર રહેવાની ટહેલ આવતી હતી. એ એકલો દીપિકા પાસે બેસીને કંઈક પટ્ટલેખ વાંચી રહ્યો હતો. અચાનક એની નજરે એક પડછાયો પડ્યો. તે સાવધ થઈ ગયો. મહારાજ! બે હાથ જોડીને કોઈ તરુણ એની સામે ઊભો હતો. દુર્લભરાજ એની સામે જોઈ રહ્યો. આવો સુંદર તરુણ એને કોઈ દિવસ જોયો ન હતો. એના અવાજમાં પણ જુદા જ પ્રકારની મીઠાશ આવી. તું કોણ છે? કોણ છે તું? ક્યાંથી આવે છે? દુર્લભે પૂછ્યું. મહારાજ, મને દામોદર મહેતાએ વલ્લભદેવ મહારાજે મોકલેલ છે. કેમ? માલવા સાથે લડાઈ અનિવાર્ય બની છે. પણ તું ત્યાંથી આવે છે? શી રીતે? જવાબમાં તરુણે તરત વલ્લભરાજની મુદ્રા દર્શાવી અને એક નાનકડો સંદેશો એના હાથમાં આપ્યો. દુર્લભરાજે વાંચી રહ્યો. પેલો તરુણ એને નિહાળતો ઊભો રહ્યો. દુર્લભે સંદેશ પૂરો કર્યો. ઠીક, તારું નામ? કલ્યાણ.
તું ક્યાંનો? સોમનાથનો છે? મેં તો તને કોઈ દિવસ જોયો નથી. હું દામોદર મહેતા પાસે હમણાં જ આવ્યો. ઠીક, તું જા, થોડી વાર બહાર થોભ. તરુણ નમીને ગયો. દુર્લભરાજે તાળી પાડી. પ્રતિહાર આવ્યો. બાલુકરાયને બોલાવો. થોડી વારમાં બાલુકરાય આવ્યો. બાલુકરાય, આપણે અહીં વિશ્વાસે રહી જાશું ને માળવા ઘા મારી જશે એમ લાગે છે. આપણે આ કીર્તિરાજની પ્રતીક્ષામાં જ રહી જાશું, એમાં કાંઈ નથી. એને હમણાં પડતો મૂકો. ખરો ભાઈ માળવાનો છે. કંઈ છે સમાચાર પ્રભુ? સમાચાર આવ્યા છે કે સિંધુરાજનો જુવાન પુત્ર પણ આવી રહ્યો છે. નવું ગજ સૈન્ય આવે છે. સંદેશવાહક તો એક બીજી ચોંકાવનારી વાત લાવ્યો છે. શી? મહારાજ તો મહાકાલના દર્શન કરી કાશીની યાત્રા કરવા જ જવાના હતા, પણ ઉજ્જૈન જનારને માલવસેના રોકે છે. મહારાજને પણ રોક્યા. મહારાજને રોક્યા? એમ કોણે કહ્યું? ખોટું લાગે છે. કોણ છે સંદેશવાહક? થોડીક વારમાં પેલો તરુણ હાજર થયો. બાલુકરાય પણ તેની સામે જોઈ રહ્યો. મહારાજને આગળ વધવા ન દીધા એમ તમે કહો છો? મહાકાલની જાત્રા માટે ના પાડી? બાલુકરાયે પૂછ્યું. ના નથી પાડી પ્રભુ. સિંધુલનો પ્રતાપી પુત્ર ગજસેના લઈને આવ્યો છે. કોણ? ભોજ? હા પ્રભુ, ભોજરાજ પોતે. તેણે કવિ પરિમલને સંદેશો લઈને મોકલ્યો હતો આપણે ત્યાં. ભોજરાજ આવ્યા ને કવિતા પણ આવી? એને પણ પ્રભુ કવિતાની ઘેલછા લાગે છે. શો હતો સંદેશો? એક પ્રદેશમાં એકી સમયે બે પરમ ભટ્ટારક ન શોભે. મહારાજ, પાટણપતિને મહાકાલની દેવયાત્રા કરવી હોય તો છત્ર ચામર પાલખી ગજ છોડીને યાત્રા કરે, અથવા તો રાજાધિરાજ બની વિજય યાત્રા કરે. ભગવાન મહાકાલના ચરણે તો દેવયાત્રા શોભે. પછી મહારાજ ન ગયા, પાછા ફર્યા. હર ક્ષણે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. બાલુકરાય, તમે સેટિકાના કિનારા ઉપર લાંબે સુધી છૂટા છૂટા અનેક તાપણા ગોઠવાવી દો. યોજના વિસ્તારમાં જાણે સૈન્યનો પડાવ હોય એવો ઘટાટોપ દેખાવ કરવા માટે અત્યારે જે યોજના કરી કાઢો. તમે અહીં કીર્તિરાજ સામે એ રીતે ખડા રહો. હું સૈન્યના મુખ્ય ભાગ સાથે મોટાભાઈને જઈને મળું. રાત છે અને આપણી હિલચાલ દુશ્મનની નજરે પડે તે પહેલાં જ આ ગોઠવી કાઢીએ. આપણા માણસોને બોલાવો. ગુપચુપ નીકળી જઈએ. માલવાનું યુદ્ધ અનિવાર્ય લાગે છે. માત્ર એ અનિવાર્ય નથી પ્રભુ, અત્યંત મુશ્કેલ પણ છે. દામોદર મહેતાએ પ્રત્યુત્તર વાળ્યો ન હોત તો કવિ પરિમલને આપણે પ્રત્યુત્તર જ આપવો મુશ્કેલ થઈ પડત. રણક્ષેત્રની વાત તો પછી, આ કુમાર ભોજ એ અદ્ભુત પુરુષ છે. દામોદર મહેતાએ શો જવાબ વાળ્યો? કવિ પરિમલ સાંભળીને છક થઈ ગયો. એણે એવા પ્રત્યુત્તરની આશા જ નહીં રાખેલી. શો હતો જવાબ? કેળને કંટક હોય નહીં, હોય તો ત્યાં સંપત્તિ. કવિની વાણીને કંટક હોય નહીં, હોય તો ત્યાં વિપત્તિ. દુર્લભરાજનું શીર્ષ પણ જવાબ સાંભળીને ડોલી ઉઠ્યું.